નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માં અંબાનો મહિમા અનેરો છે. સાથે જ માં અંબાનું સ્વરૂપ એવું માં ખોડિયારનો પણ મહિમા અનેરો છે. માં ખોડિયાર અને માં અંબાના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં. બોટાદના રોહિશાળમાં આવેલું છે માં ખોડિયારનું ધામ. એવું કહેવાય છે કે 1246 વર્ષ પુરાણું છે માતાનું આ ધામ. માતાના ધામ સાથે એક લોકવાયકા જોડાઈ છે. એવું કહેવાય છે કે માતાજી અહીંયા તેમની 7 બહેનો અને એક ભાઈ સાથે સ્વયંભૂ પ્રગટ થયા હતા. માં ખોડિયારનું આ ઉદ્ભવ સ્થાન કહેવાય છે. ત્યારે ચાલો દર્શન કરીએ રોહિશાળમાં બિરાજતી માં ખોડલના. બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1246 વર્ષ જૂનું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. રોહિશાળા ગામ કે જે ખોડિયાર માતાજી અને તેમના 7 બહેનો અને ભાઈ સાથે પ્રગટ થયા હતા, જેથી ખોડિયાર માતાજીનું આ પ્રાગટ્ય સ્થાન છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. બોટાદથી 30 કિલોમીટર દૂર રોહિશાળા ગામ આવેલું છે. અહીં ખોડિયાર માતાજી તેમની 7 બહેનો અને એક ભાઈ સાથે વાંઝિયા મેણું ભાંગવા માટે મામડિયા ચારણને ત્યાં પ્રગટ થયા હતા અને માટે જ આ સ્થાનને ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહે છે. ત્યારે હાલ અહીં ભવ્ય ખોડિયાર માતાજીનું મંદિર પણ બંધાવેલું છે. અહીં રોજ દેશ અને દુનિયામાંથી ભક્તો ખોડિયાર માતાજીના દર્શને આવે છે. કહેવાય છે કે જે કોઈ દુખિયા લોકો શ્રદ્ધાથી માતાજીને પોતાના દુઃખની પ્રાર્થના કરે છે, એટલે ચોક્કસ માતાજી તેના દુઃખ દૂર કરી દે છે. જ્યારે મંદિર દ્વારા દરેક ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી મોટો ઉત્સવ ઉજવાય છે. આ સાથે જ નવરાત્રિમાં પણ ગ્રામજનો મળી અને ઉજવણી કરે છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ માટે મંદિરમાં ચા, પાણી તેમજ પ્રસાદી અને રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. હું અહીંયા જ્યારથી મારા મેરેજ થયા ત્યારથી આ ઝાડને ઈસવીસન 835 વખતની આ ઝાડ છે. તેમનો મહિમા, જે ઝાડની નીચે થડ છે તેની અંદર સ્વયંભૂ મગર બનેલું છે. તે માના કૃપાથી બનેલું છે. અને જે કંઈ આ ઝાડ છે એની અંદર આપણે આ ઝાડના વૃક્ષનું જે છોડિયું બાંધવામાં જો નાના છોકરાને આવે છે તો એને શરદી ઉધરસ કે ઉતાટીઓ હોય છે, એમાં એમનું પરિપૂર્ણ રીતે મટી જાય છે અને દૂર દૂરથી લોકો લેવા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 1246 વર્ષ પહેલાનો છે. મામડિયા નામના ચારણ પોતાની પત્ની મીનળમાં સાથે રહેતા હતા. મામડિયો ચારણ રજવાડામાં રાજકવિ હતા. મામડિયા ચારણને કોઈ સંતાન ન હોવાથી લોકો તેમને મહેણા બોલતા હતા. ત્યારે તેમણે ભગવાન શિવનો તપ કર્યો. ભગવાન શિવે પ્રકટ થઈ અને તેમણે કહ્યું કે તને 7 જન્મ સુધી સંતાન સુખ નહીં મળી શકે. ત્યારે માતા પાર્વતીના કહ્યા પ્રમાણે ભગવાન શિવે મામડિયાને 7 દીકરી અને 1 દીકરો તેમના ઘરે અવતરશે તેવું વરદાન આપ્યું. ત્યારબાદ ભગવાન ભોળાનાથે પાતાળલોકમાં શેષનાગને તેમની નાગકન્યાઓને મામડિયાને ત્યાં અવતરવા માટે વિનંતી કરી. અને ત્યારબાદ સંવંત 835 ચૈત્ર સુદ નોમના રોજ 7 નાગણીઓ અને 1 નાગે મામડિયા ચારણને ત્યાં અવતરે છે. માતાજીની દયાથી અમારા સઘળા કામ બધા પૂરા માતાજી કરે. કોઈ પણ કામ અધૂરું રહેતું નથી. માતાજીને પગે લાગીને નીકળી જાય છે અહીંયા પછી, એટલે અમારા અઠવાડિયે 10 દિવસમાં કામ થઈ જ જાય. અમારું ગમે એવું કામ હોય તો થઈ જાય. અહીંયા થોડુંક શાંતિ મળે છે અને હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું. મારા ફાધર અહીંયા આવતા અને એ જતા રહ્યા છે ધામમાં, તો પછી અમે પણ વર્ષે જ્યારે અહીંયા આવીએ છીએ તો પછી પગે લાગવા અહીંયા આવે છે. 7 નાગણીઓમાં ખોડલ, આવડ, જોગડ, તોગડ, સાંસાઈ, બીજવાઈ અને હોલબાઈ સાથે જ ભાઈ મેરખિયાએ અવતાર ધર્યો. ત્યારબાદ અહીં ધાર્મિકતા પ્રજ્વલિત થઈ અને ત્યારબાદ અનેક પરચાઓ માતાજીએ પૂર્યા. જેમ કે વલભીપુર રજવાડામાં રાજાશાહી વખતમાં રાજાનો માનીતો પાડો હતો, જેને સોનાની સાંકળે બાંધેલ હતો. ત્યારે માતા ખોડિયારજી તેમને છોડી અને અહીં
આવ્યા હતા. ત્યારબાદ રાજાના આદેશ બાદ રાજના બે પગી શોધવા માટે નીકળ્યા. ત્યારે તેઓ રોહિશાળ ગામે પહોંચ્યા, જ્યાં ખોડિયાર માતાજીને તોછડા વહેણ કહેતાની સાથે જ માતાજીએ શ્રાપ આપી અને એ જ સ્થળ પર બંને રાજપગીને પથ્થર બનાવ્યા હતા, જે બાદ હજુ પણ એ મંદિર પરિસરમાં હયાત છે. ભાવનગરના મહારાજને ખોડિયાર માતાજીએ સહાય કરતા મહારાજને 1800 પાદરના ધણી બનાવ્યા. ત્યારબાદ ભાવનગર મહારાજને માતાજી પર અપાર શ્રદ્ધા હતી, જેને લઈ અને મહારાજે માતાજીને વિનંતી કરી કે મારા સન્મુખ આવો અને મારા ભાવેણામાં આવો અને જેમાં મારા જેમ મારા લોકોનું પણ તમે કલ્યાણ કરો. ત્યારે માતાજીએ મહારાજની આ વાત માની અને હાલનું ભાવનગર પાસે આવેલ રાજપરા ખોડિયાર ધામ કે જ્યાં માતાજીએ વાસ કર્યો અને ત્યારબાદ માતાજી મંદિર બનાવવા માટે માટેલ ધામ અને ગળધરા ખાતે પ્રગટ થયા અને ત્યાં પણ તેઓના ભવ્ય મંદિરો આવેલા છે. માનો પ્રગટે ચૈત્ર સુધી રામનવમી શુભમાં હતો શુક્રવાર. ઈસવીસો સંવંત 835ની સાલ હતી. એ વખતે 7 બહેનોનું અહીંયા પ્રાગટ્ય થયેલું. મોટા બહેનનું નામ હતું આવડમાં, એથી નાના બહેનનું નામ હતું જોગળમાં, એથી નાના નામનું હતું તોગળબા, એથી નાના નામનું હતું બીજબાઈમાં, પછી હોલબાઈમાં અને સાસાય. અને જે ખોડિયારમાં અત્યારે આપણે કહીએ છીએ એમનું નામ એ વખતે જાનબાઈ હતું. આજે આપણે જગ પ્રસિદ્ધ ખોડિયારમાં આવડે કરેલા છે, એટલે મોટા બહેને એમનું નામ જગ પ્રસિદ્ધ કરેલ છે. એટલે આપણે એને આજે જગની અંદર વધુ પૂંજાય છે મા ખોડિયાર. અહીંયા માયા ખૂબ પરચા આપે છે. અંદર લોકો દૂર દૂરથી આવે છે. કોઈ કાંઈ ને કાંઈ આપણને માના પરચાની વાત કરે છે કે આજે અમને માએ આ રીતનો પરચો આપ્યો કે આ મંદિર આખું દ્રશ્ય દેખાડ્યું સપનાની અંદર. આ વરખડી છે માની, એ વરખડી દેખાડે છે. એની અંદર જે મગર બન્યો છે એ માનો પ્રસાદ ઓટોમેટિક બનેલો છે. અને ત્યાં જે પોટા પધરાવવામાં આવે છે એ માં આજે સૌને બાળક આપે, અહીંથી બાધા આખડી લઈને ગયા હોય માની, અને સૌને બાળક આપે એ યાદગારની અંદર અહીંયા પોટા પધરાવે છે. રોહિશાળ ગામે 1246 વર્ષ પહેલા વાંઝિયા મહેણું ભાંગવા માટે માતાજી ખોડિયાર માં પોતાની 6 બહેનો અને એક ભાઈ સાથે પ્રગટ થયા. જે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય સ્થાન હાલ ભવ્ય મંદિર આવેલું છે. ત્યારે અહીં દેશ અને દુનિયામાંથી શ્રદ્ધાળુઓ માતાજીને શીશ નમાવવા માટે આવે છે. પોતાના દુઃખને લઈ અને લોકો સાચા હૃદયથી પ્રાર્થના કરે એટલે માતાજી તેના દુઃખને દૂર કરશે. અહીં લોકો માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધાને લઈ અને રાખેલી બાધા માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. આ સાથે જ બાધા અને માનતા રાખતા લોકો ચાલીને પણ મોટી સંખ્યામાં આવે છે. આ સાથે જ નિઃસંતાન લોકો માતાજી પાસે પ્રાર્થના કરે એટલે માતાજી નિઃસંતાનોના ત્યાં પારણું બંધાવે છે. ત્યારે અહીં રોજ હજારો લોકો દેશ અને વિદેશથી આવે છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાંથી અનેક ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે. માતાની માનતાઓ અને બાધાઓ સાથે જ આખડીઓ પણ રાખે છે, જે પૂર્ણ થતા લોકો અહીં માતાજીને સાડી, છત્તર, ચુંદડી, ભેળીઓ, લાપસી વગેરે ધરે છે. આ સાથે જ નિઃસંતાન લોકોને ત્યાં જન્મેલા બાળકોના ફોટા પણ અહીં ધરવામાં આવે છે. અહીં લોકોને અપાર શ્રદ્ધા માતા ખોડિયાર સાથે જોડાયેલી છે. ધર્મલોક ડેસ્ક GSTV. માં અંબાનો મહિમા અપરંપાર છે. માં જગતજનની અંબા દરેક ભક્તોના દુખારનારી છે. માના ધામમાં જે પણ ભક્ત પહોંચે છે તેની તમામ મનોકામના માતા પૂર્ણ કરે છે. અને આજ અંબા બિરાજે છે દમણમાં. તો ચાલો દર્શન કરીએ માં અંબાના ધામના. હિન્દુ સંસ્કૃતિમાં માતા અંબાની પૂજા, આરાધના અને ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાઓએ માં અંબાના મંદિરો આવેલા છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં 30 વર્ષ પહેલા એક પારસી પરિવાર દ્વારા માં અંબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મેરેજ દમણિયા નામના વ્યક્તિએ દમણમાં સાર્વજનિક સ્કૂલની બાજુમાં દમણ શહેરની વચ્ચોવચ્ચ માં અંબાની પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે મંદિર સ્થાપવામાં આવ્યું હતું. જે મંદિરને 30 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.
મેરેજ દમણિયાના અવસાન બાદ તેમના પુત્ર અશ્વી દમણિયા દ્વારા આ મંદિરનો દેખરેખ અને કારભાર કરવામાં આવી રહ્યો છે. આ મંદિર ખાતે દર વખતે નવરાત્રી દરમિયાન રાસ અને ગરબાનું વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. આ સાથે જ આવનાર ભાવિક ભક્તોને અસુવિધા ન પડે તેની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. મારા મામાનું ઘર છે ને ખારીવાડમાં હતું, એને આ મંદિર છેક પાછળ હતું. ત્યાંથી હું નાનો મારા મામાના ઘરે આવતો હતો. ત્યારથી હું બચપનથી જ અહીંયા આવું છું ને ખૂબ મારા અંબા માતાનું અમને શ્રદ્ધા ભક્તિ જે પણ અમે કંઈ માંગીએ છીએ એ અમારું પૂર્ણ કરે છે ને અમને ખૂબ શ્રદ્ધા છે. હું બી આજે 5-6 વર્ષથી આવું છું અને અંબે માતાનું જે મનોકામના છે એ મારી પૂર્ણ થાય છે. અને અહીં આવવાથી શાંત વાતાવરણ છે અને મનની અંદર શાંતિ થાય છે અને ઘણા લોકો આવે છે. દમણ એસટી બસ ડેપોની એકદમ સામે આ મંદિર આવેલું છે, જે દમણના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર ખાતે દમણ, સેલવાસ, વલસાડ જિલ્લાના લોકો આખા વર્ષ દરમિયાન દર્શને આવી અને પોતાની મનોકામના મા અંબા સમક્ષ મૂકે છે. ભાવિક ભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ઘણા લોકોનું કહેવું છે કે આ મંદિરમાં દર્શન કરવા માત્રથી તેમની દરેક મુશ્કેલીઓ મા અંબા હરી લે છે. ભક્તોની યોગ્ય માગણીઓ અને માન્યતા માતાજી આશીર્વાદ આપી અને પૂર્ણ કરે છે. માતા આદિશક્તિની આરાધના નવરાત્રીમાં ખાસ કરવામાં આવે છે, પરંતુ આ મંદિરમાં તો ભક્તોનો જમાવડો અચૂક રહે છે અને મોટી સંખ્યામાં ભક્તો દરરોજ નિયમિત આવે છે. આજે 30 વર્ષ પૂરા થવામાં આવી રહ્યા છે અને મારા પિતા એરજ દમણિયા અને અમે માતાજીની સ્થાપના કરી હતી. અને એ મંદિર સિટીમાં એક જ મંદિર છે માતાજીનું, જે કે સાર્વજનિક સ્કૂલની બાજુમાં જ આવ્યું છે. અને લોકો દર્શન કરે છે અહીંયા અને એમની કંઈ માંગે એમની માતાજી ફૂલફિલ કરે તો એમનો પુણ્ય અમને બી લાગે છે. અને માતાજીના આશીર્વાદથી અમે અને અમારો પરિવાર બહુ સુખી છે. અમે પ્લાન લીધો છે અને ડેલી આ મેન્ટેન કરીએ છીએ. પહેલાંના જમાનામાં મંદિરોમાં રગાડતો, હવે ફેશન થઈ છે, ઘર ઘર ગલી ગલીમાં બી કરમાય છે. પરંતુ માતાજીના આગમનમાં આપણે નાચ ખુશીથી વાત કરીએ તો એની આનંદ પ્રશંસતા અલગ જ છે. જ્યારે કલયુગમાં મહિષાસુરનો બહુ ત્રાસ થયો હતો ત્યારે મા અંબા માતાએ દુર્ગા માતાનો રૂપ લીધો હતો અને એને 9 દિવસે યુદ્ધ ચાલેલો હતો અને એને પછી એને 10મા દિવસે મારવામાં આવ્યો હતો. તેમજ રાવણને બી દશેરાના દિવસે રામે માર્યા હતા. અને એ જ રીતે 9 દિવસ એની સિગ્નિફિકન્સ છે. અલગ અલગ દિવસ જે યુદ્ધ ચાલ્યું તેનું યાદમાં ખુશીમાં આખા ગામવાસીઓ નાચે છે અને મા દુર્ગાના નવરાત્ર ધૂમધામથી મનાય છે. માતા અંબાની ઉપાસના કરવાથી ભક્તો પર તેમની અસીમ કૃપા વરસે છે અને ભક્તોના જીવનમાંથી કપરા કાળની સમાપ્તિ થાય છે. મા અંબા જેને સ્વયં શક્તિનો રૂપ માનવામાં આવે છે, જેને મહિષાસુરને હણ્યો હતો, જે મહિષાસુરે સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચાવ્યો હતો. ત્રણેય લોક ઉપર મહિષાસુરે હાહાકાર મચાવ્યો જ હતો. દેવ દેવતા અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આખરે મા અંબાના સ્વરૂપમાં શક્તિએ મહિષાસુરનો વધ કર્યો હતો અને સમગ્ર સૃષ્ટિનો ઉદ્ધાર કર્યો હતો. માટે મા અંબાની પૂજા અને ઉપાસના કરવાનું વિશેષ મહિમા રહેલું છે. મા અંબાની આરતીનું પણ વિશેષ મહિમા છે અને તે આદ્યશક્તિની આરાધના લગભગ આજે પણ તમામ જગ્યાએ ગાવામાં આવે છે અને ભક્તો આ આરતીથી માતાની ઉપાસના કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. ઘણા મારી સાથે મારા સહકર્મચારી મિત્રો જ્યારે મળતા હોય છે, અરે આવ્યા સુખની શોધમાં, અરે આવ્યા સત્યની શોધમાં, એમ કરીને મીઠો હળવો મજાક કરીને હાથ જોડીને વંદન કરે. થોડું એમના મનમાં થોડો કટાક્ષ પણ હોય, થોડી મિત્ર સહજ વિનોદ વૃત્તિ પણ હોય, બધું હોય. પણ ક્યારેક ક્યારેક એ લોકો મને હસીને પૂછે,
સુખની શોધમાં તમે વાતો કરો છો, તો સુખની શોધ થઈ ગઈ, મળી ગયું સુખ? એમ કીધું મળી ગયું છે, હવે સુખને નિરંતર પ્રસ્થાપિત કરવાની યાત્રા ચાલે છે. તો એમ કહે છે, યાર અમને જણાવો સુખ ક્યાં મળે છે, અમે તો તમને રોજ મળીએ છીએ. એટલે ચલો એ વાત મને આજે તમારી સાથે વાત કરતી વખતે યાદ આવી, તો એ જ બાબતની કંઈક ચર્ચા આપણે કરીએ. સુખ તો શોધીએ છીએ, પણ સુખ રહ્યું છે ક્યાં? એક પ્રાચીન ઉપમા વાળી કથા છે, ફરીથી કહીશું. ઉપમા એટલે પેલું આપણે ઘરે ઉપમા બનાવીએ છીએ નહીં, ઉપમા અલંકાર વાળી કથા છે. જેમ આપણે નાનપણમાં ભણતા કે દમયંતીનું મુખ ગુલાબ જેવું છે, તો એનો અર્થ એમ નથી કે દમયંતીના મુખ પર ગુલાબની પાંખડીઓ છે, પણ એનો અર્થ એવો છે કે દમયંતીનું મુખ ગુલાબ જેવું સુંદર છે. નાનપણમાં ઉપમા અલંકાર ભણતી વખતે આપણે આ ઉદાહરણ જોતા, અને બહુ પ્રચલિત ઉદાહરણ છે આ વાક્ય કે દમયંતીનું મુખ ગુલાબ જેવું છે, તો આપણે સમજતા કે ઉપમા આપવામાં આવી છે. એમ એક કથા છે તે ઉપમા કથા છે, ઉપમા સ્વરૂપે વર્ણવવામાં આવેલી કથા છે. સુખ એકવાર બહુ જાહેરમાં વિહાર કરતું હતું. જાહેરમાં વિહાર કરે, બધાને મળે, બધાને મળે, બધાને મળે. હવે સુખ કંટાળી ગયું કે આ બધા મને બહુ પરેશાન કરે છે, હું કોઈ એવી જગ્યા શોધું કે જ્યાં મને લોકો શોધી ન શકે. બહુ જગ્યાઓ શોધી, ગિરિકંદરાઓ, ગુફાઓ, નદીઓ, પહાડો, આ તે સમુદ્ર, પણ એને એમ થયું કે ગમે ત્યાં લોકો તો પહોંચી જ જશે, જીવો તો પહોંચી જ જશે. એટલે મારે એવી કોઈ જગ્યા શોધવી છે જ્યાં સરળતાથી લોકો મારા સુધી પહોંચી ન શકે. ભટકતા હરતા ફરતા એક મહાન સાધુ એમને પ્રાપ્ત થયા. એ મહાન સાધુ સુખ દુઃખથી પર થયા હતા, નિજ આનંદમાં અવસ્થિત થયા હતા. હાથ જોડીને પૂછ્યું કે મહારાજ, હું સુખ છું, મને એક પ્રશ્ન છે. મહારાજે કીધું, બોલો, આપને શું પ્રશ્ન છે? મહારાજ, મને પ્રશ્ન છે કે કોઈ એવી જગ્યા છે જ્યાં હું સંતાઈ જાઉં તો મને બહુ જ ઓછા લોકો શોધી શકે, અથવા તો કોઈ ન શોધી શકે. આ બધા મને મળે છે, મને ખૂબ હેરાન કરે છે, હું થાકી ગયો છું. મહારાજે કીધું, એક જગ્યા છે, એવી જગ્યા છે જ્યાં મનુષ્યો અને જીવો જતા જ નથી. એટલે સુખે કીધું, એમ? મહારાજ તો મને કહો ને, મારે ત્યાં જવું છે, મહેરબાની કરો મારા. તો મહારાજે કીધું, એ જગ્યા મૂળભૂત રીતે આ મનુષ્યો અને જીવોની બહુ નજીક છે, દૂર નથી. સુખે કીધું કે મહારાજ, આપ શ્યોર છો ને, કંઈક ભૂલ નથી થતી ને તમારી? નજીક હોય ને મને શોધી ન શકે એવું કેમ બને મહારાજ? એવું સંભવ નથી, આપ કંઈક ભૂલ કરી રહ્યા છો. મહારાજે કીધું, હું કોઈ ભૂલ નથી કરતો, હું તમને કહું, મનુષ્યના મનની અંદર જઈને તમે છુપાઈ જાઓ. એ સુખ એ ખૂબ નજીક છે, એની પોતાનું જ અસ્તિત્વ છે, પણ ત્યાં મનુષ્ય કશું શોધતો નથી. એ બધું બહાર જ શોધે છે. દરેક જીવો બધું બહાર શોધે છે, અંદર શોધતો નથી. ત્યાં જઈને છુપાઈ જાઓ, આપને બહુ કોઈ હેરાન નહીં કરી શકે. પ્રાચીન કાળની વાત છે, એમ કહેવાય છે કે સુખ ત્યારથી આપણી ભીતર આવીને છુપાઈ ગયું. અને આપણને મળતું એટલા માટે નથી કે આપણે શોધીએ છીએ બહાર ને બહાર. 10 લાખ ભેગા કરવામાં સુખ શોધીએ, 10 કરોડ ભેગા કરવામાં સુખ શોધીએ, સત્તા ભેગી કરવામાં સુખ શોધીએ, અંદર નથી જતા. અંદર નથી જતા જ્યાં અનંત મહાપુરુષોને એવું સુખ મળ્યું કે જેની સામે બ્રહ્માંડના સામ્રાજ્યનું સુખ તુચ્છતા બરાબર લાગે. એટલે હું એ મિત્રોને હસીને કહેતો હોઉં છું, અમને સુખનું સરનામું મળ્યું છે, તમને અત્યારે એક જ ક્ષણમાં આપી દઉં. આ તમારું મન, તમારું હૃદય, એની અંદર સુખ પડેલું છે. અરે યાર, કઈક નવી વાત કરો. આ બધી તો અમને ખબર છે એવું કે પાછું ખબર છે તો શોધ્યું છે, જાણ્યું છે તો પ્રયત્ન કર્યો છે, પ્રાપ્તિ કરવી છે તો પુરુષાર્થ કર્યો છે. આપણે મિત્રો વાતો વધુ કરી, વિચાર ઓછા કર્યા. આપણે ગપ્પા વધુ માર્યા, પ્રયત્ન ઓછા કર્યા. આપણે ગોળ ગોળ વધુ ફર્યા, સાચી સીધી દિશામાં આગળ ન વધ્યા. આપણે પુરુષાર્થ કર્યો, નિરંતર ન કર્યો. આપણે ક્યારેક સાચી દિશામાં ચાલ્યા પણ ખરા, પણ થોડાથી હારી ગયા. આપણે મહાપુરુષોનું અનુકરણ કર્યું પણ ખરા, પણ થોડા વખતમાં વળી પાછો સંસારનો પ્રભાવ પડી ગયો અને એના જ અનુકરણમાં બેસી ગયા. સંસારમાં જ સુખ લાગ્યો. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધીએ છીએ તો મળે ક્યાંથી? બિરબલ એક વખત નહીં,
મૂર્ખાઓને શોધવા માટે નીકળ્યો. એમાંથી એક મૂર્ખ એને મળ્યો. અજવાળામાં વીંટી શોધતો હતો. બિરબલે કીધું વીંટી ક્યાં ખોવાઈ હતી? તો કે અંધારામાં. તો કે અહીંયા કેમ શોધે? તો કે ત્યાં અંધારું છે ને એટલે અહીંયા શોધો છો. સુખ જ્યાં નથી ત્યાં આપણે શોધીએ છીએ. નાનો હતો, એકદમ નાનો, બાલવાડીમાં, સૌરાષ્ટ્રમાં બસમાં બેસીને સ્કૂલમાં જતો. અમારા જે બસના કંડક્ટર હજી મને યાદ આવે છે. પેન કાન પર રાખતા, કાન પર રાખીને ભૂલી જતા પેન ક્યાં રાખી છે, બીજે બધે શોધતા. ક્યાંથી મળે? પેન તો કાન પર હતી. એમ સુખ આપણે રાખેલું છે બીજે, સુખ છુપાયું છે બીજે અને શોધીએ છે બીજે. આવી ભૂલ. તો જ્યાં સુખ છે ત્યાં શોધીએ. તમે એમ કહેશો હવે એ ભાઈ કેવી રીતે શોધીએ? મનની અંદર થોડું જવાય છે. તમે એમ કહો છો જ્યાં સુખ છે ત્યાં શોધીએ. પરમાત્માનો આશરો લઈએ. પરમાત્મા ત્યાં જવાનો માર્ગ પ્રશસ્ત કરી દે. પરમાત્માનો આશરો લઈએ, સર્વે વિઘ્નો, સર્વે વિકૃતિઓ, સર્વ આફતોનો નાશ કરી દે. પરમાત્માનો આશરો લઈએ તો બધું થાય. પરમાત્માનો આશરો લઈએ તો સમુદ્રમાં પણ રસ્તો થઈ જાય. પરમાત્માનો આશરો લઈએ તો આકાશમાં પણ માર્ગ થઈ જાય. આમ કોઈ અંધશ્રદ્ધાની વાતો નથી. શ્રદ્ધા મોટો ચમત્કાર કરે છે. પરમાત્માનો આશરો લઈએ. હે પ્રભુ, અમને સહાયતા કરો, અમારી રક્ષા કરો, ક્ષમા કરો, રક્ષા કરો. આ સત્ય સુખ અમને આપો. અમારે મેળવવું છે. અમને આંતરિક રીતે ઊંડા ઉતરવાનો માર્ગ પ્રશસ્ત કરો. અમને આંતરિક ઊંડાઈમાં ઉતરી શકીએ હે પ્રભુ તેવી પ્રબળ શક્તિ આપો. હે પ્રભુ તેવી મતિ આપો. કારણ કે સુખ તો પ્રભુ ત્યાં રહેલું છે. ખરેખર તો પ્રભુ ત્યાં રહેલા છે. પ્રભુ જ્યાં છે ત્યાં જ સાચું સુખ, ત્યાં જ સાચો આનંદ છે. બાકી તો બધું અંતે નષ્ટ થઈ જવાનું છે. કોઈ 1000 કરોડની સંપત્તિ ધરાવતો વ્યક્તિ મૃત્યુ પામે. 1000 કરોડનું તમે શું કરશો? એનાથી એ જીવિત થઈ શકશે? નહીં જીવિત થઈ શકે. પણ જો અંતરના તાર સાથે જોડાઈ ગયો હશે તો એનો દેહ મૃત્યુ પામ્યો હશે. એ તો અલખના સામ્રાજ્યમાં વિહાર કરતો હશે, અથવા તો અલખના સામ્રાજ્યમાં વિહાર કરવા તરફની ગતિ કરતો હશે. માટે મિત્રો, 5000ની તમારી પૈસાની થોકડી ઓફિસમાં ખોવાઈ હોય તો ઘરમાં ન શોધાય. તમારી વીંટી એસએલ વડ ફરતા ફરતા ખોવાઈ હોય તો એ તમારા ઘરમાંથી ન મળે. તમારા ઘરમાં જે ઘરેણા રાખેલો ડબ્બો ખોવાયો હોય એ તમારા ઓફિસમાં ન મળે. એ જ રીતે જે સુખ અંદર છે તે બહાર નહીં મળે. જે સાચું સુખ અંદર લથબથ થાય છે તે બહાર મળે એ આશાજનક. અંદરના તાર સાથે જોડાઈ જઈશું પછી બહારની અનેક ક્રિયાઓમાં સુખ જ સુખ લાગશે. આ યાત્રા તો આપણે ઘણી આગળ વધારવાની જ છે. વિચાર કરતા રહીએ.